દિન દુખિયાના મસીહા, સેવાની સતત સુવાસ પ્રસરાવનાર ચંદન મૂર્તિ, દરિદ્ર નારાયણના મુખ સેવક, અન્યાય સામે શીર ઉઠાવનાર, અનાથોના નાથ, બીમારોના વૈદ્ય, મુજાયેલાઓના માર્ગદર્શક, એટલે જ રાજપીપળાના 81 વર્ષના ચંપક સુખડિયા. આવ્યા તમે? સારું કાકા લેમાં ચોખા આપું ને? હવે બીજું કઈ જોઈએ છે? મગ આપો. મગ આપું? હા, મગ હવું આપું. આહા, તને મગ હવું આપું. કેમ છે? આંખે કેમ છે માં? મટ્યો ને? મટી જશે, મટી જશે, મટી જશે. ફિકર ના કરીશ. હા, મસ્જિદ હો યા મંદિર, નિરાધારોની દુનિયામાં ફરતા રહેવું એ ચંપકભાઈનો નિત્યક્રમ. જીવનનું ભાથું ગરીબ ગુરબાને વસ્ત્રદાન આપીને બાંધવું એ જ જીવન મંત્ર. લે લો. આહા આહા, એ આય આય ખાઈવાલા. હા, હે હું નાનો હતો ત્યારે બોરામાં એક બેન કરતી ખરીદ કરીએ. ચીથરે હાલ બિચારી પૈસાના કંઈ 2-3 ટુંગલી અમને બોરા આપે. પણ એક છોકરો એવો હતો તો ફરી કે રોજ એના બોરા ઝૂંટવીને લઈ જાય. એક દિવસ એની ટોપલી વેરી ગઈ. અમે છોકરાને પકડો અને તેને મારવાને લીધો. પેલી બઈ ગઈ, ભાઈ એને મારશો ના, એ તો બાળક છે, બાળકો બધા જ એવા. ત્યારે મને થયું કે આ ચીથરેહાલ બઈ છે એની મહિને કેટલી લાગણી, બાળકો પ્રત્યેની લાગણી છે, બાળકો પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. એનો જો પાઠ ભણવો હોય તો આ અભણ જેને કહીએ છીએ એવી ચીથરેહાલ બોરાવાળીએ મને પાઠ ભણાવ્યો. મને 12 મહિને લાખ 1.5 લાખ રૂપિયા આવે, કારણ કે મારે ઉઘરાણું કરવાનું નહીં, આપવા આવે તેની કંઈ લેવાનું. પછી ડેડિયાપાડા તરફનું રહું, પછી રૂડ તરફનું, પોઈચા તરફનું રહું. ઠીક લાગે તે ગામમાં જવું. અચ્છા. તે ગામમાં જેટલું થાય એટલું કરીને આવતા રહેવું. બધું ખાવાનું, પણ છતાં કહેવાનું 100 નંગ મંગાવ્યા, 100 નંગ વેચાતા સુધી કરવાનું. બીજા 7-1 હજાર રૂપિયાના ધોતી મંગાવ્યા છે. હું કહ્યું એક વર્ષમાં આવી કેટલી રિક્વાયરમેન્ટ? આમ તમે આશરે 14-15 હજારનું થી વધારે નથી વેચાતું. બાકીના 1 કિલો ચોખા દર મહિને આપવાનું. દર મહિને આપો? દર મહિને આપવા. ક્યાંથી આપો તમે? મારે ત્યાંથી એ લોકો લેવા આવે? ત્યાં લેવા આવે. 1 થી 5 તારીખ સુધીમાં, 8 તારીખ સુધીમાં આવી જાય. તેમને આપવાનું. હું તો ઓળખતો નથી, પણ આ ધીરુભાઈ જેવા ખેંચી રહ્યો કે ચાલો તમને એક ભાઈના દર્શન કરાવું. હું કહ્યું તમે કરો. મેં કહ્યું કે મારાથી નહીં બને. કટકમ મેં કહ્યું મારી 81 વર્ષની ઉંમર થઈ, મને 81 વર્ષ પૂરું થશે આ ડિસેમ્બરની 26મી. 82 વર્ષ. મારાથી પૈસાના પ્રમાણમાં દોડધામ થાય નહીં. અમે ન્યાય ના અપાય, પછી મારે ખોટું રેકર્ડ બનાવવાનું. આમ ગયા તેમ ગયા,
હે મોઢું ફેરા કરવાનું 4 જણને આપ્યું 40 જણના કેસ બનાવ્યા. અહીં જંગલ ખાતાના કેમ્પ થાય છે. હા, એ તો સરકારી કેમ્પ ના ના મને ખબર છે 25 કેસ એક ડૉક્ટરે બનાવેલા. સાહેબ અલા પાછળવાળો દો હા 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 પાછળવાળો દો. શ્રાદ્ધ પક્ષ નિમિત્તે દર વર્ષે સમાજના એકદમ છેવાડેના માણસોને, અબાલ વૃદ્ધ સૌ કોઈને એક ટંક ભરપૂર ભોજન આપીને કંઈક કર્યાનો સંતોષ લેવો, તે જ ચંપકભાઈનો મુદ્રાલેખ. નાત જાતનો કોઈ ભેદભાવ નહીં. ચંપકભાઈને મન, રાજા અને રંગ સૌ સરખા. Witness a unique and a very large gathering of people who had assembled at the Rajput Wadi at Rajpipla, where they had the opportunity to be served by what it is called as a Yagna Bhoj meal, where the Shraddh Paksh, today the last day of culminating of the Shraddh Paksh was there, and in which Sri Champakbhai Sukhadia, who is a very renowned and well-known social worker and also a philanthropist of Rajpipla area. I have known Sri Champakbhai Sukhadia since I was a child. When my father, late Maharaja Rajendra Singh Ji, used to take me for some of the functions which he used to organize, I used to feel this person who is clad in a simple khadi outfit had so much of enthusiasm and zeal to take up certain projects which I used to feel how he could manage. And he has been always successful in whatever he undertook. And because of that, he is so much popular among the people of Rajpipla that whenever there is any occasion, whenever there is any task which he has to undertake, people willingly offer to help him monetarily or with their presence to see that his mission is successful. Champakbhai has been with all sorts of people to see that they are looked after. If he is a sick person, if he is having some very contagious disease, or if he is disabled, he never considers them to be untouchables. He not only embraces them, he not only feels their pain and difficulties, but he also tries to do in whatever he can to heal their pain and misery. નાનો હતો ને હું પથારીમાં સૂતો હતો ત્યારે મને રાતે ખાવાની ભૂખ લાગે એટલે મારી માને કહું કે બા ખાવું છે. બા ખાવાનું બીજા ઓરડામાં લેવા જાય ને જો સહેજ વાર લાગી એટલે હું તો હું રડી દઉં કે કેમ આટલી બધી વાર લાગી એટલે કિંકારી કરી મૂકું. મારી પાસે થયું કે આ છોકરાને ખાવાનું આપતા આટલું રડે. એટલે પછી એમણે શું કર્યું કે પથારી પર જ ઉસીકા ઉપર જ એક પાટલી ને પાટલીની ઉપર છે તે થાળી મૂકી ને તેની મેં રોટલો ને મગજ કે જે કંઈ મૂકવું હોય તે મૂકીને તેની ઉપર થાળી નાખીને ખલ ઢાંકી દે. બા ખાવું છે
હા ભાઈ લે, લાગ તપેલી ખોલી નાખે ને હું ખાવા બેસી જાઉં. આ મારો સ્વભાવ હતો, મારો બહુ જ ઉતાવળિયો સ્વભાવ. મને સહેજ 1-2 મિનિટ વાર લાગે ને કોઈ કે મને અખરામણ થઈ જાય. પહેલાં બાળપણથી આ મારી સ્થિતિ છે. રાજપીપળાના પંથકમાં ચંપક સુખડિયાની શુશ્રૂષાથી દર્દીને આપોઆપ શ્રદ્ધા આવી જાય કે પોતે કોઈના સુરક્ષિત હાથોમાં છે. અબાલ વૃદ્ધ સૌને હૂંફ અને આત્મીયતાનું સુખ આપે એવી સૌમ્ય પ્રતિભા અને કર્મ કૌશલ્ય એટલે જ ચંપક સુખડિયા. કે જ્યારે કોઈ લેપ્રેસીનો પેશન્ટ મારી પાસે આવે, એટલો બધો ખરાબ હોય, એનું ડ્રેસિંગ કરવાનું હોય, અંદર જીવ ચાલતા હોય, પેશન્ટ તો મને પૈસા આપવા બી તૈયાર હોય, છતાં પણ હું કદાચ રિલક્ટન્ટલી એ પેશન્ટને ટ્રીટમેન્ટ આપું. પરંતુ જો ચંપકભાઈ અહીંયા હાજર હોય મારા દવાખાનામાં, તે વખતે કોઈક ને કોઈક કામ અંગે આવ્યા હોય અને એમની નજર પડે તો એ સ્વેચ્છાએ ખુશીથી મને ઓફર કરે કે ડૉક્ટર સાહેબ તમે રહો દો, હું આની ટ્રીટમેન્ટ કરીશ. અને ખરેખર મારે કહેવું પડશે કે ડૉક્ટર તરીકે જ્યારે મારે પૈસા લઈને કામ કરવાનું છે ત્યારે આ નિસ્વાર્થ ભાવે ગરીબ માણસોની જે સેવા કરે છે એ ખૂબ જ પ્રશંસનીય છે. કુષ્ઠરોગ પૂર્વજન્મના પાપની સજા નથી. સચોટ નિદાન, દવાનું સેવન, પ્રેમ, હૂંફ તથા પૂરતી કાળજીથી કુષ્ઠરોગ મટાડી શકાય છે. બપોરે 12 વાગે સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સાથે આવેલ ગરીબ સ્વજનોને ફક્ત 4 આનામાં 3 રોટલી અને 1 વાડકી શાક આપવાનો ચંપકભાઈનો રોજનો નિયમ. 4 આના આપો તો પણ ઠીક અને ના આપો તો પણ ઠીક. નોબેલ પ્રાઇઝ વિજેતા પ્રોફેસર અમર્ત્ય સેને કહ્યું છે કે ભારત દેશમાં હવે એક પણ દેશવાસી ભૂખ્યો સૂઈ રહે તે એક કલંક છે. ચંપકભાઈ પોતે ડોક્ટર નથી, તેથી કેસ થોડો પેચીદો લાગે તો સીધા દર્દીને ટ્રસ્ટ સંચાલિત દવાખાને પણ લઈ જાય. મારા અનુભવ પ્રમાણે ખરજવું છે કે જે 3 જગ્યાએ થયું છે એને ખાવાની દવા આપવી પડે, હું આપી શકું નહીં. કારણ રિએક્શન થાય, કંઈ થાય, ઇંગ્લિશ દવા હું જાણું નહીં, એટલે તમારે એને તકલીફ આપી છે. ઉપરની દવા તો હું કરીશ અને દેશી દવાથી મળશે એ મને ખાતરી છે. કોઈ ગરીબનો આર્તનાદ સાંભળ્યો નથી અને ચંપકભાઈ ત્યાં પહોંચ્યા નથી. सब धरती कागज करूं
कलम करूं बन राय, सात समंदर की शाही करूं, तव गुण लिखियो न जाए। यतीमों की दुनिया में हरदम अंधेरा, यतीमों की दुनिया में हरदम अंधेरा, इधर भूल कर भी न आया सवेरा, इधर भूल कर भी न आया सवेरा, किसी शाम को एक पल भर जले जो, किसी शाम को एक पल भर जले जो, तमाशा का ऐसा दिया मांगते हैं।